નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે 19 જુલાઈ 2026. તો આપણે આજે વાત કરવી છે આજના વરસાદના વિસ્તારો તેમજ ભેજ, પવન અને આવનારી સિસ્ટમ અંગે. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો કે આપણે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો કે ગઈકાલની જેમ આજે પણ વરસાદના વિસ્તારો જે છે વધી શકે છે મિત્રો. આજે પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જેમાં દરિયાઈ પટ્ટીનો વિસ્તાર, જેમાં નવસારી જે છે એ નવસારીનો વિસ્તાર હોય, સુરતનો મોટા ભાગનો વિસ્તાર છે, ત્યારબાદ વલસાડ, વાપી અને વડોદરા સુધીના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ક્યાંક જે છે આપણે નર્મદા સાઈડનો ભાગ છે, નર્મદા, ડેડિયાપાડા, આ સાઈડના ભાગની અંદર પણ છૂટાછવાયા વરસાદની જે છે એક્ટિવિટી જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા આ વિસ્તારોની અંદર પણ ક્યાંક છૂટીછવાઈ વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો, પાલનપુરનો વિસ્તાર છે, કડી છે, આ વિસ્તારની અંદર, ત્યારબાદ તેને નજીક આવેલા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર સાઈડના ભાગો અને તેના ગ્રામ્ય વિસ્તારો, આમ છૂટાછવાયા વિસ્તારની અંદર આજે વરસાદની ગતિવિધિ સારી એવી રહી શકે છે મિત્રો. આજના દિવસે આજે 19 તારીખ અને આવતીકાલ 20 તારીખ, આ બંને દિવસોની અંદર જે છે વરસાદનું પ્રમાણ થોડુંક સારું એવું રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એમાં વરસાદની એક્ટિવિટી ખૂબ સારી રહી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત સુધી પણ, મધ્ય પૂર્વ ગુજરાત સુધી પણ આ એક્ટિવિટી જે છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતનો જે બોર્ડર સાઈડનો ભાગ છે ત્યાં ગતિવિધિ જે છે વરસાદની વધી શકે છે. એનું મુખ્ય કારણ છે કે જે સિસ્ટમ આવી રહી છે એનો પ્રભાવ જે છે ગુજરાત સુધી ક્યાંક ને ક્યાંક પડી શકે છે અને એના આઉટર વાદળો જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ઇફેક્ટ કરે તો નવાઈ નહીં. ત્યારબાદ જે છે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર કેવો માહોલ રહેશે મિત્રો. તો કે સૌરાષ્ટ્રનો, દક્ષિણ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં દરિયાઈ ભેજને કારણે, ભેજ વધવાને કારણે અહીંયા વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ સાઈડ, આ અને તેમના ગ્રામ્ય વિસ્તારો, શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારો તમામની અંદર છૂટાછવાયા રેડા ઝાપટા વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારબાદ જે ખંભાતની ખાડી આપણે કહીએ છીએ ત્યાં ખંભાત વિસ્તાર અને એને નજીક આવેલો જે બોટાદનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, ત્યાં પણ છૂટીછવાઈ વરસાદની ગતિવિધિ આજે પણ 19 તારીખના રોજ ચાલુ રહી શકે છે મિત્રો. ત્યારબાદ જે છે મોરબી ને નજીક આવેલો જામનગરનો ભાગ, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જેમાં જામનગર હોય, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જે છે છૂટાછવાયા વિસ્તારની અંદર, અમુક વિસ્તારોની અંદર સારી એક્ટિવિટી પણ વરસાદની જોવા મળી શકે છે. એકાદ બે સ્પેલ સારા થઈ જાય તો અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ રાજકોટ, ગોંડલ આ સાઈડનો ભાગ છે, બગસરાનો ભાગ, ધારી જે છે, ચલાલા આ વિસ્તારોની અંદર પણ આજે છૂટીછવાઈ વરસાદની ગતિવિધિ, કારણ કે આમાં કહી ન શકાય કે ભાઈ આ સેન્ટરની અંદર આવો જ વરસાદ થશે, કારણ કે આ છૂટોછવાયા વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો. એટલે છૂટાછવાયા રાઉન્ડની અંદર એક ગામમાં હોય, એક ગામમાં ન હોય, એક ગામમાં બહુ સારો હોય તો એક ગામમાં છાંટા હોય, આવો વરસાદ જે છે જોવા મળી શકે છે. પવનની સ્પીડ ઓછી રહેશે, બહુ વધારે પવન નહીં હોય, ક્યારેક વળી ઝટકાના પવનો એકાદ સેન્ટરની અંદર જોવા મળે તો નવાય નહીં. બાકી વરસાદ જે છે આ જ રીતે ચાલુ રહેવાનો છે. આવતીકાલે પણ વરસાદ ચાલુ રહેવાનો છે. આ સિસ્ટમ જે છે હવે ધીમે ધીમે ગુજરાત નજીક આવશે, એમ ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા નહીં હોય પણ ગુજરાતથી થોડી દૂર હશે ત્યારથી જે છે વરસાદની ગતિવિધિ જે છે ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર જે છે વરસાદની ગતિવિધિ જે છે સિસ્ટમ જેમ જેમ નજીક આવશે એમ વધી શકે છે. અને મોટો આપણે એમ કહીએ કે ભાઈ જે છે એ પ્રિડિક્શન, હાલનું જે પ્રિડિક્શન આજના દિવસનું છે એ પ્રમાણે એવું ખાસ આપણે કહી શકીએ છીએ કે આ સિસ્ટમની અસર જે છે એ જે પ્રથમ રાઉન્ડ જે આપણે આવ્યો વરસાદનો ને જેમાં જે વિસ્તારો વરસાદથી વંચિત રહી ગયા, જે વિસ્તારો વરસાદમાં વાવણી લાયક પણ વરસાદ ન થયો, એવા વિસ્તારોની અંદર ખાસ આ સિસ્ટમ પ્રભાવિત રહી શકે છે. અને આ 24, 25, 26, 27, 28 આ તારીખો જે છે વરસાદ માટેના સારા વરસાદ માટેની તારીખો છે મિત્રો. કે આ દિવસોની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર ખૂબ સારો, ક્યાંક ધીમો, ક્યાંક મધ્યમ, ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે, ક્યાંક અતિ તીવ્ર, ક્યાંક કડાકા ભડાકા સાથે પણ વરસાદ જે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ક્યાંક નદીઓમાં પૂર આવી શકે છે, એટલે માલઢોરનું પણ ધ્યાન રાખવું આ દિવસોની અંદર. જે આ સિસ્ટમને અસર કરતા વિસ્તારો છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પણ હજી તો આ સિસ્ટમની થોડીક વાર છે, એટલે હજી આગળના એ 2-3 દિવસની અંદર પાક્કો ખ્યાલ આવી જશે કે ભાઈ આ સિસ્ટમ કેટલા વિસ્તારોની અંદર કેવો વરસાદ આપી શકે છે. અને અત્યારે હાલ જે છે પ્રિડિક્શન મુજબ આ સિસ્ટમથી 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે.
જ્યારે 2 થી લઈ અને 6 ઇંચ સુધીના વરસાદો જે છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 2 ઇંચથી લઈ અને 6-7 ઇંચ, અમુક એકાદ સેન્ટરની અંદર જે છે 8 થી 10 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આની અસર થોડી વધારે રહેશે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં 5, 7, 8 ઇંચ સુધીના વરસાદ જે છે નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અમુક સેન્ટરની અંદર 8 થી 10 ઇંચ અથવા એના કરતાં પણ વધુ વરસાદો જે છે આ 25 તારીખ પછીની જે આવનારી સિસ્ટમ છે એમાં નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર આજુબાજુ પણ આનો પ્રભાવ રહેશે અને ક્યાંક છૂટી છવાઈ હળવી મધ્યમ અમુક વિસ્તારની અંદર જે છે 2 થી 6 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે કચ્છની અંદર પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર આ વરસાદની અંદર જે છે સારું પરફોર્મન્સ જોવા મળશે, જેમાં 2 ઇંચથી લઈ 8 ઇંચ સુધીના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાવાની પૂરી શક્યતાઓ છે. અને આ સિસ્ટમ જ્યારે આવશે ત્યારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ મતલબ કે જે કચ્છના તમામ એરિયાની અંદર અથવા મધ્ય ભાગ હોય તો પણ ત્યાં પણ વરસાદની ગતિવિધિ નોંધાઈ શકે છે. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આભાર, ધન્યવાદ. મળીએ છીએ પાછા આવતા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. ધન્યવાદ.